कोटि वंदन कोटि वंदन कोटि वंदन हमारा कोटि वंदन। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। तव चरणे हमारा शीश झुक्या, हे प्राण शक्ति द्युति। कोटि वंदन कोटि वंदन कोटि वंदन हमारा कोटि वंदन। शिखर लग जाओ जगमग जीवन ज्योति, पंडित करा यास्ते पद्मासना, या ब्रह्माश्रित शंकर प्रीता, सामाचु सरस्वती भगवती, यास्ते पद्मासना। अस्तु। આપણે માં શારદા દેવીને to deliver a welcome address and formally greet our guest. નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફ આવો અને ભગવાન કૃષ્ણની મુખે ગવાયેલ ભગવદ્ ગીતા નીકળે. ધન્યવાદ. જય ભારત. જય હિન્દ. Thank you, sir. Thank you very much, sir. That's wonderful. आदरणीय चेयरमैन मैनेजिंग ट्रस्टी श्री સંસ્થાના ચેરમેન જે કે કેશિયા સાહેબ, એવા જ અમારે ઈસીની અંદર ખૂબ મોટું પ્રદાન પોઝિટિવલી કરનાર અને હમણાં જ જે રીતે એ કામ કરી રહ્યા છે, એક મહિલા પ્રિન્સિપાલ કેવું પ્રદાન કરી શકે, તો એનું જીવતું જાગતું ઉદાહરણ જે ચંપુબેન અમારા છે. એમનો ખૂબ આમ તો એ સાયકોલોજીના છે એટલે બધાની સાયકોલોજી જાણતા હશે, પણ એનાથી પર થઈને એ વિષયનું જ્ઞાન છે જનહિત માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનું ખૂબ ઊંડા કામ એ આચાર્ય ચંપુબેન કરી રહ્યા છે. हमारा सरकारी प्रतिनिधि एजुकेटिव काउंसिलना રાજુભાઈ, એને પણ એક મોટી સંસ્થા છે બિલખા રોડ પર. આજે એમને પણ અમે હાજર રાખવા પાછળનો હેતુ એ છે કે એની પાસે 2,500 વિદ્યાર્થીઓ છે
એમાં આ નશો કેશવ સાહેબે કીધું નશો બે પ્રકારનો છે, એક તમે જોઈ શકો એવો અને એક ન જોઈ શકાય એવો. એમણે વાત કરી પણ બહુ ઝડપથી કરી એટલે તમને કદાચ બાળકોને નહીં સમજાણી હોય. ઘણી વખત પદનો પણ નશો માણસને હોય, વ્યવસ્થાનો નશો હોય, હું કરું છું એનોય નશો હોય. આ બધાથી પર થઈ જવું, ઉપરાંત થઈ જવું, એ જ મને લાગે કે એ સૌથી શ્રેષ્ઠ મનુષ્ય જીવનનું યથાર્થ કાર્ય છે ને કર્તવ્ય છે. પણ એમાંથી લગભગ બહુ જ ઓછા લોકો, દુર્લભ મનુષ્ય જીવનની અંદર આવા લોકો બહુ દુર્લભ હોય છે. એટલે કેસિયા સાહેબ, રાજુભાઈ, અમારા પરાગભાઈ કે આ વ્યવસ્થા, આજે રજાનો દિવસ, દીકરીઓને આજ તો કેટલી બધી મોજ આવવાની હતી એવું, તો અમે તમને વાત કરતા કરતા પણ તમને આનંદ થાય એવી વાતો અને એમાં ધીરે ધીરે વિચાર પણ તમને આપવો, જ્ઞાન પણ આપવું અને જ્ઞાન સહજ હોય એવું જ્ઞાન આપવું. મારા બધા જ અધ્યાપક ભાઈઓ બહેનો, સંસ્થાએ આમંત્રિત કરેલા લોકો, અમારા અશ્વિનભાઈ જે મીડિયાનું આખું સંભાળે છે, અને આપ સૌ મારી વાલી દીકરીઓ જે કુટુંબ આખું છોડીને ભણવા માટે સંસ્થામાં આવે છે, તમને બધી દીકરીઓને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે રજાને દિવસે હોલની અંદર આવવું. તમે નાસ્તો પણ વહેલો કરી લીધો હશે, આજે નથી કર્યો, મને લાગતું હતું. બાળકો છે ને કોઈનું ન રાખે માટે કે મેં ગઈકાલે આર્ટિકલ વાંચતો હતો, એનું નામ તો હું ભૂલી ગયો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના 8મા પાના ઉપર છે. એનું મેં ગુજરાતી પર કર્યું કે મારા અધ્યાપકો, મારા દીકરા બાળકોને વાંચી શકે, એટલે અંગ્રેજી બધાને વાંચવાની ટેવ ન હોય. તો બહુ જ સારો આર્ટિકલ હતો. તો વિદ્રોહ કઈ નવી વાત નથી, વિદ્રોહ એ કઈ નવી વાત નથી, પણ વિદ્રોહ કરવાની જે પેટર્ન છે એ આપ યુવાનો લોકોએ બદલી નાખી છે. આજનો યુવાન એક જુદા જ પ્રકારનો યુવાન છે. એમાં તમે બધા આવી ગયા. જે મનથી કોઈ યુવાન છે એ 60 વર્ષે કોઈ યુવાન હોય છે. જરૂરી નથી માટે એના માટે ઉંમરનો જ બાદ હોય. પણ આજના બાળક એ ખૂબ ટ્રાન્સપરન્ટ છે. જે હોય મોઢે મોઢ કહી દે છે, જરાય શરમ રાખતા નથી. અને અમારા કરતા તમે લોકો બુદ્ધિશાળી છો. તમે ભલે એને જે કહો એ અહીંયા બોલવા વાળો તો એ એક્સ્ટ્રીમ લેવલનો માણસ છે, એ આવે છે. પણ આમ સમાજ જે તમારી સાથે સંકળાયેલો છે એમાં તમે સૌથી બુદ્ધિશાળી છો. તમને ખબર છે કે ક્યારે ના પાડવી ને ક્યારે હા પાડવી. અને એવી પેઢી કે જેનો જન્મ જ સ્માર્ટફોનમાં થયો છે. મારા બાળક છે દીકરીના, એ 5 વર્ષના થયા છે, તો 3 વર્ષ પછી મને કહેતા હતા કે દાદા આ ફોટો છે ને વોલપેપર પર આવી રીતે રાખી શકાય. મને નતો આવડતો, તો એ દબાઈ રાખે પછી કે જો આને હું સરકાવું છું. અને હવે પણ મને પાછા એવું કહે છે એ અલ્ટ્રા આલ્ફા જૈન છે અને જેનજી છે. આગળ ઘણી બીજી બધી બહુ જબરા બાળક છે. 6-7 વર્ષના બાળકથી લઈ અને એ આપણે અલ્ટ્રા કહીએ છીએ. હું કેટલા બધા સ્પષ્ટ છે. હું એનો ઓબ્ઝર્વ તમને કરું છું દરરોજ. હું એને ફોન કરું એટલે એ ફોન કરીને મજા આવે ચાલે કે ફોન કરે. 1 મિનિટ હોય, 30 સેકન્ડ હોય. આપણે બાળકોએ બધું 2 મિનિટથી કોઈ વધુ વાત કરતા હોય તો આપણે સમજવું જોઈએ કે સમથિંગ ઇઝ રોંગ. લાંબી વાત કરવી એ નિષ્ફળતાની નિશાનીની પહેલી પ્રિકન્ડિશન છે. યુ ટોક
whatever you needed to talk, જેટલી જરૂર છે એટલી વાત કરે એનું જેની પાસે ડિસિપ્લિન છે એ માણસ આ જમાનાનો તાકાતવાળો માણસ છે. આ જમાનો કેવો છે? જબરજસ્ત જમાનો છે. ટેકનોલોજી એ એટલી બધી ડેવલપ થઈ છે કે તમને અંગ્રેજી શીખવવા માટેની જાહેરાત આવે છે. એઆઈ રોબોટ આવે, એરોપ્લેનમાં બાજુમાં કાકા બેઠા હોય આપણા પંજાબના, અમેરિકા જતા હોય અને એનો વાર્તાલાપ ટૂંકો એમાં લખે અને એમ કહે છે કે ક્યાં જાય છે રોબોટ, એને પૂછે તો રોબોટ બોલે છે કે ગોઈંગ ટુ સન. આવું બધું ભાંગ્યું તૂટું અંગ્રેજી એ શીખે છે, બોલે છે. તો એને કીધું કે ના ના આવું બોલાય, આઈ એમ ગોઈંગ ટુ યુએસ ટુ માય સન હાઉસ. તો કે એ મને કેવી રીતે આવડે? અને એ ઘરડા માણસને જો આવડી જતું હોય અંગ્રેજી વિધિન 1 month, તો અંગ્રેજી કોઈ તાકાત વાળી ભાષા છે કે એને કારણે જ્ઞાન વધી જાય તમારું, એ માનવાના ભૂલ બાળકોએ નહીં કરવી જોઈએ. પોતે જે ભાષામાં કમ્ફર્ટ ફીલ કરતા હોય એ ભાષાને સામે જે ભાષા સમજતા હોય એ ભાષામાં પ્રયાસ કરવો જોઈએ. અમેરિકા જઈએ આપણે તો ત્યાં તો કોઈ ગુજરાતી બોલવાનું છે નહીં, હિન્દી બોલવાનું, આપણે પણ ભાંગી અંગ્રેજી બોલવું જ પડે ને. આપણે બોલીએ, ખરીદવું હોય તો આ બધું જે કઈ ભાષા, મને મેક્સિકન ભાષા નથી આવડતી પણ મારા જે સાધુનિયા જાઓ ને મેક્સિકન લેબર જાજા છે તો એ મને કહે કે આ આપી દો, લઈ લો, આપી દો એટલે ગીવ ઇટ ટુ, લઈ લો એટલે એ આ બધી આવી ભાષા એની. તો આપણે થોડા જ દિનો ભાષા આવડી જાય કારણ કે વિકલ્પ નથી. અહીંયા આપણી પાસે વિકલ્પ છે અને ભાષા શીખીએ છીએ એટલે નથી શીખાતી. કોઈ તો ભાષા છે એ શીખવા માટે તમારે શરમ છોડી દેવી પડે. આજની યુવા પેઢી છે તમને સાહેબ એ શરમ છોડી દીધી છે કે કોને સારું લાગશે કોને ખરાબ લાગશે તે નેવર કન્સર્ન. એ તમારા માટેનો સૌથી ઉમદા ઉદાહરણ છે. અને ગઈકાલનો આર્ટિકલ મેં વાંચ્યો એમાં આ જ છે કે નવી પેઢી છે, તમે જોયું હશે કે દેશની અંદર નવી પેઢી નેપાળમાં, બાંગ્લાદેશમાં, શ્રીલંકામાં એ સરકાર ઉઠાવે ને કારણ સરકાર ઉઠાવતા નથી ત્યારે બહુ મેચ્યોર. એની અંદર હવે પહેલા એવું થતું હતું કે યુદ્ધ થતું અથવા તો સમૂહની અંદર ચર્ચાઓ થતી તો જાતિ આધારિત થતી હતી. હું આ જાતિનો છું એટલે એ જાતિના લોકો ભેગા થાય અને એને કારણે મહિલાનું થાય, જેન્ડરના હતા, કાસ્ટના હતા, સંપ્રદાયના હતા, વર્ણના હતા, આવા જૂથ ભેગા કરતા અને વિરોધ કરતા. આમાં કોઈ જાતિ નથી. They all are a young people of the country. અને શું કહેતા હતા? સિસ્ટમ ઠીકથી સુધારો. અને એ અવાજ અમુક સમયે આવવો જોઈએ. એટલા માટે આવવો જોઈએ કે દરેક બાળકને પોતાના મનમાં એવું છે કે મારો અધિકાર એ સમાન અધિકાર હોવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ, મને નોકરીમાં પણ બધાને ન્યુટ્રલ તક મળવી જોઈએ, મારા તમારા વાળ ન હોવું જોઈએ. આ મામકાને પાંડવાઈ પુત્ર કેમ કરોતી કુરુક્ષેત્ર એ ન હોવું જોઈએ. આવી વાત આજના લોકોમાં થઈ અને કે આપણું જે થવાનું થાય રાષ્ટ્ર માટે આપણે આવું કરવું જોઈએ. અને એનું પરિણામ પણ આપણે જોઈ શકીએ છીએ. 1857 ની ક્રાંતિ હતી અંગ્રેજોની સામે તો એ પણ આવા યુવાનોએ કરેલી અને પછી 47 ની અંદર જે થઈ એ પણ એ જ થઈ. આજનો યુવાન એ પહેલા જેવો યુવાન બેઠો બેઠો સાંભળા કરે અને મા બાપને પણ સ્પષ્ટ કહી દે છે કે તમે ખોટું બોલો છો. જમકુબેનને પણ વિદ્યાર્થી કહી તમે કઈને ભરી ગયા છે. આ પેઢી છે એનું દુઃખ તમારે ને મારે નહીં લગાડવું પડે, એને સ્વીકારવા પડે, એને સાંભળવા પડશે, એને માથે હાથ પર ફેરવવો પડશે અને પછી સંસ્કાર આપવાનું કામ કરશો તો મને લાગે કે વાંધો નહીં આવે. આપણે ઠોક કરો તેને સંસ્કાર આપીએ, હવે વહેલું ઉઠી જાઉં, રવિવારે ન ઉઠે તો હાલે કે ખોટી વાત છે બેનો? હે ને, રવિવારે ન ઉઠાય તો ચાલે, એ પ્રયત્ન કરે પણ ખોટું બોલીને પ્રયત્ન કરે કે કેટલા વાગે ઉઠી દીકરી હતી કે 6 વાગે મમ્મી ઉઠી ગયા છે, એ ઉઠી હોય 8 વાગે દીકરી. કારણ કે તમે એવું વાતાવરણ નથી આપ્યું કે એ સાચું બોલી કે સાચું બોલે તો તમે એને ઓલ લંગારો છો.
એટલું બધું કરે કે તું આવીને આવી રહી આ એટલી ગાળો સાંભળીને બાળક 17-18 વર્ષે મા બાપથી પણ દૂર થતું જાય છે, શિક્ષકોથી દૂર થતું જાય છે, શિક્ષકોની વાતોનો કોઈ અર્થ નથી રહ્યો. આવી સ્થિતિનું જે નિર્માણ થયું તો એનો સુધાર પર લાવવો હોય તો અમારે લાવવું જોઈએ. અમારે અમારા બાળકને પ્રેમ કરવો જોઈએ, અમારા બાળકની વાતો સાંભળવી જોઈએ, એના પ્રશ્નો સાંભળવા જોઈએ, એની મુશ્કેલી સાંભળવી જોઈએ, એની સાથે ઉભા રહેવાનો વિશ્વાસ સંપાદન કરવો પડશે. જો એ વિશ્વાસ અમે સંપાદન નહીં કર્યું તો એને નશાબંધીની કેટલી સલાહ અમે આપ્યું તો એ જે કરવાના છે એ જ કરશે. આ તમારો પ્રશ્ન નથી, આ આખા વિશ્વની યુવા પેઢીનો પ્રશ્ન છે. નશો શું છે કે એક તો સ્ટ્રેસ આવે, બર્ડન હોય, પ્રેશર હોય, એટલે બહેનોને નશો હજી ભારતમાં બહુ ઓછી બહેનો કરે. તમને દિલ્હી કે મુંબઈના એરપોર્ટમાં જાઓ ને તો જવલ્લે જ કોઈ ડેડ સિગરેટ પીતી જોવા મળે. અમેરિકામાં એક એરપોર્ટ ને એક મોલમાં પીતી હોય છે. એને ખબર નહીં એને શું થતું હશે, ખબર નહીં. એક એડિક્ટ છે. એડિક્શન ક્યારે થાય? ધીરે ધીરે થાય. અને કોઈ પણ એડિક્શન છોડી દેવું હોય તો માણસનો આત્મબળ મજબૂત હોવું જોઈએ. આજથી હું આ નહીં કરું તો એના માટે તમારે ટાઇની હેબિટ્સ, આ શબ્દ તમને નહીં વાંચ્યો હોય, સાયકોલોજીસ્ટ એક લખી છે, ગુજરાતીમાં એની એડિશન પાડી ગઈ છે, હેબિટ્સ અંગે. હેબિટ્સ કેવી રાખવી જોઈએ? તો હેબિટ્સ થઈ શકે એવી ને નાની રાખવી જોઈએ. ટાઇની એટલે નાની, બહુ મોટી મોટી નહીં. દાખલા તરીકે ટાઇની એટલે શું કે આપણે 8 વાગે દરરોજ ઉઠીએ છીએ, તો હવે એમાં બદલાવ લાવવો છે તો કેટલો લાવવો જોઈએ? હું 6 વાગે ઉઠી જાઉં ના આવે, કારણ કે તમારી બોડી ઇઝ નોટ રેડી. એટલે બધા જ વેરિયેબલ છે રેડી નથી. તો શું કરવું જોઈએ કે 7:30 પ્રયત્ન કરવું આ વખતે, અને પોતાના શરીર સાથે કમિટ કરે કે હું 7:30 ઉઠવાનો પ્રયત્ન કરી, ન ઉઠાય તો પૂર્ણ આપે તો 8 પહેલા ઉઠવાનો પ્રયત્ન હું કરી. આને કહેવાય ટાઇની હેબિટ્સ. નાની નાની હેબિટ્સ એ તમારા જીવનમાં ઉતારો. દાખલા તરીકે આપણે બ્રશ કર્યા વગરની બ્રેડ ને ટી ને બધું લઈ લેતા હોય તો કેવું કે હું બ્રશ કરીને લઈ, બીજી કોઈ નહીં, શરત એટલી. એક શરતમાં તમે સફળ થયા 21 દિવસ સુધી. સાયન્સ એમ કહે છે કે કોઈ પણ હેબિટ એક ધારી 21 દિવસ કરો પછી એ તમારી હેબિટ સે કન્વર્ટ એડિક્શન ની અંદર થાય. હવે તમે અવકાશ મળે ત્યારે કરી લેતા હોય તો એ પણ હેબિટ જ છે, હે ને? હેબિટ એ પણ છે. નશાની પણ આવી છે કે નશો કોઈ પણ બહેનો ઓછો કરે છે, ભાઈઓ છે, આખો દી મોઢામાં આવા નાવા નાખે. કોલેજોના શિક્ષકો નાખે, અમારા પ્રોફેસરો. બહેનો હશે તેના હસબન્ડને ખબર હોય, માવો નો કાઢો દિવસ શોધ ન થાય, એ લેટિન પણ ન જઈ શકે સાહેબ. એટલી પરિસ્થિતિ એના ઉપર સવાર થઈ જાય છે. ત્યારે તમારે જોવાનું છે કે નાની નાની ગુડ હેબિટનો સમૂહ તમારે ખૂબ વધારવો જોઈએ. એક વખત તમે એક હેબિટ છે સુધારવામાં સફળ થયા તો બીજી હેબિટ તમને મોટિવેટ કરશે. પણ તમે પેલું જ એવો લક્ષ્ય નક્કી કરતી દો કે 6 વાગે ઉઠવું, 4 વાગે ઉઠવું, હવે મારે 8 કલાક વાંચવું છે. એટલે ભાઈ તું 15 મિનિટ આખા દીમાં નતો વાંચતો, એમાંથી 8 કલાક નું થાય, તારે કલાક જ રખાય આખા દીમાંથી, ગમે એમ ગોઠવીને. આવું ન થાય. હું તમારી જેમ ભણતો હતો, મને આવું બધું ખબર નથી પડતી છે. ઘણા ગુણ તમારા અંદર જેનેટિક હોય, એના જેનેટિક ગુણ વિશે અમે સાહેબ વાત કરતા હતા કે એવું નથી સાહેબ, હવે તો તમે પંડિત કહેવાઓ. મેં કીધું એ વાત સાચી કે અમે પંડિત જેવું જાણીએ ને બોલીએ એટલે પંડિત જેવું લાગે, પણ મૂળ પંડિત નથી. એટલે જેનેટિક ગુણ કેવા? તો હું જયારે પહેલો વખત ગોલ્ડ મેડાલિસ્ટ હતો, જો આનું બીમારી તો છે જ, આને ખબર નથી, એટલે મેં સંકલ્પ કર્યો કે હવે મારે દરરોજ એવરી ડે થિયોરી વાંચું, ત્યારે 100 પેજ એવરી ડે વાંચવાય. IIM ના લોકો આવું વાંચતા હતા, લાઇબ્રેરીમાં બધા ભેગા બેસતા, એટલે હું વાંચવા રહ્યો. પહેલે દિવસે જ ફેલ ગયો. અને હોપ આને વાંચવા કે સહેલી વાત નથી. ધીરે ધીરે ખબર પડતી ગઈ
અને એની સામે હું હાર્યા વગર લડાઈ રાખ્યો. બહુ સંઘર્ષ કર્યો, પણ મને એ હેબિટ એવી સારી થઈ ગઈ સાહેબ કે આજે હું 100 પાના નથી વાંચી કોઈ 10 પાના ઓછાર્યા તો આવતા દિવસે 110 વાંચવા. મેં મારી જે સંકલ્પ છે મોડિફાઈ કર્યો મારી જરૂરિયાત મુજબ, અને હું સતત એ કરતો રહ્યો હાર્યા વગર. અને જાત સાથે આ સંવાદ કોની સાથે હતો? મારી સાથે જ. મેં કોઈને ન કીધું. ઘણા સંકલ્પ કરો એ કોઈને કહેવાના હોતા નથી, કારણ કે ફેલ જાય ત્યારે લોકો આપણે હસે જ. કારણ કે દીકરા બહુ મોટો ઉપાડો લીધો હતો તે. સમાજ આવો છે, આપણે આગળ વધી જાય તો એ હાથ ધોરા એટલા જ કરે, અને ફેલ જાય તો ગાળો પર એટલી જ દે. તો શું કરવું છે? સંકલ્પ અંદર કરવો જોઈએ. મેં સંકલ્પ કર્યો એવો, અને એમાં હું સફળ થયો. હા, એ ખરું કે મને સંઘર્ષ બહુ આવ્યો. આપણા મિત્રો આવે, ક્રિકેટ રમવાવાળા આવે, આપણી મર્યાદા હોય રમવા જવાની, તો શું કરવું? તો એના માટે નક્કી કર્યું કે શરૂઆતમાં જ અવકાશ લઈ લેવો. આજના છેલ્લા દિવસ સુધી રાહ ન જોવી. છેલ્લા દિવસ એટલે છેલ્લી કલાકો સુધી કે હવે છેલ્લે કરી નાખા 40 પાના, એવું થાય નહીં. કઈ આવી જાય વહેલા 4 વાગે ઉઠીને શરૂ કરતો, 8-9 વાગે ગામ ભેગું થાય ત્યાં પહેલા જ આપણા પાના થઈ જવા. યાદ રહે કે ન રહે એની ચિંતા ન કરવી. જાપાન એવું કહે છે કે જે માણસ સ્પીડથી ખૂબ વાંચી શકે છે એને વધુ યાદ રહે છે. તમને લોકોને અજાણ લાગશે કે આવું ના થાય. જે રિપીટેડલી સ્પીડથી વાંચી શકે છે, જે પેરેગ્રાફ વાંચતા આંગળીનું ફેરવાઈને વાંચી જાય છે, એનો સાર લઈ શકે, એની તીવ્ર બુદ્ધિ વિકસિત થાય છે. અને જે લીધી આમાં ધીરે ધીરે પાછો જાય, ફરી પાછો વાંચે, તો સમજવાનું કે નબળો માણસ. દરેકની પોતાની હેબિટ હોય છે. તો હું તમને પણ આ કહું છું કે નશા મુક્ત ભારત, વિકસિત ભારત બનાવવું હશે તો યુવાનોને બચાવવા. અને ભારતની અંદર અત્યારે યુવાનો કેટલા છે ખબર તમને? આપણા દેશની એવરેજ આયુ 29 વર્ષની નજીક પહોંચી છે. હજી 29. એનો અર્થ એ થયો કે 80 કરોડ લોકો કામ કરવા માટે સક્ષમ છે. આપણે ત્યાં 80 થી ઉપરના લોકોની જે સંખ્યા છે, 60 થી ઉપરની સિનિયર સિટીઝનની સંખ્યા છે, એ હમણાં 12-13 કરોડ સુધી પહોંચી છે. પણ હવે પછીના 25 વર્ષમાં 30-40 કરોડ પહોંચી. આયુર્વેદિક ઘણા લોકોની સંખ્યા વધવાની, એનો નિભાવ ખર્ચ વધવાનો, એ પ્રોડક્ટિવ નહીં હોય. અને ત્યારે દેશમાં જે સર્જન થાય છે એ સીધું એમાંથી થાય એવું નહીં થાય. 30-40% માંથી નીકળી જાય નિભાવ. તો તમારા માટે સમય છે આજ 25 વર્ષ, ભારત માટેનો સમય. હવે એને બચાવવું એટલે કેમ બચાવવું? એને બચાવવા માટે આ યુવાનોને બચાવવા પડે. યુવાનોને સારા સંસ્કાર આપવા પડે, સશક્ત રાખવા પડે, એને વ્યસન મુક્ત રાખવા પડે. તમને ખબર છે આપણું પંજાબ કેવું થઈ ગયું છે? આપણા ઠેલામાંથી ડ્રગ્સ દરરોજ પકડાય છે. રેલમાંથી, પ્લેનમાંથી, ગાડીઓમાંથી. એ ડ્રગ્સ કોણ લે છે? એ મારી યુવા પેઢી લઈ રહી છે. અને એ ડ્રગ્સ એ નશામાં રાખે છે. અફીણ જેવો નશો એનો. અફીણ તો આપણું સારું હતું કે ઊંઘ જ આપતું, બીજું કંઈ કરતું નહીં. આ તો તમને એડિક્શન કરે છે. દાખલા તરીકે હવારેથી દરરોજ ચા પી છે, પછી બધા કામ કરે છે, એની સાથે ચા પીધા વગર હાલે જ નહીં. તમારે એને ઓલ્ટરનેટિવ શોધી લેવા જોઈએ જે આપણા શરીરને અનુકૂળ નથી એવી કઈ વસ્તુ ના કરવી જોઈએ. અને એના માટે શું? અંદર બેસી ગયેલા ડરને કાઢવો પડે. ડર કેવો હોય ખબર તમને? ડર ભયંકર છે. મને ડર નથી લાગતો એવું નથી, એવું માનતા નહીં કે હું બોલું છું એટલે મને ડર નથી. મને પણ ડર લાગે છે. પણ એનું મિકેનિઝમ છે મારું. મને જેટલી જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે હું બધું ચાલું છું. અને મને ખબર કે હું બધું ચાલી લઈશ તો
તો સ્ટ્રેસ થાકી જાય અને હું જીવી જઈશ. એટલે મારા પગ શરીર મન બધું થાકી જાય એટલે હું રાત્રે સુઈ જાઉં છું વહેલો. હું વહેલો સુઈ જાઉં છું કે આ સ્ટ્રેસ જતું રહ્યું તો કાલ એ મોડિફાઈડ થઈને માઇલ્ડ થઈને આવે છે મારી પાસે. એ દિવસે પણ હું આમે ટક્કર લઉં છું તો એ નિર્મૂલ થઈ જાય છે, એ પછી રહેતું નથી. કોઈ પણ સ્ટ્રેસ એ લાંબો સમય તમારા શરીરમાં ટકી શકતું નથી. એના માટે તમારે ધૈર્ય જાળવી રાખવું જોઈએ અને તમારે વાંચવું જોઈએ કે ડર કોણ છે, ડર કે આગે જીત. હવે ડરમાંથી જો તમે મુક્ત થાવ, જીત તમારી બાકી. અને હું તો કહું છું કે ભણવામાં પણ આમાંથી કેટલી દીકરીઓ આઈએએસ આઈપીએસ ક્લાસ 1 ક્લાસ 2 સમાજના લોકોએ એટલી ઇન્વેસ્ટમેન્ટ આમાં કરી તમને ભણાવે છે. ત્યારે તમારે એમાં જ આવવાની જરૂર છે. નશો તમારે એમાં લેવાની જરૂર છે કે મારા સમાજમાંથી એક દીકરી આઈએસ થઈ છે, હું આ કોલેજમાંથી એક આઈએસ ફેલ થવા માંગુ છું. આનો નશો તમારે કરવાની જરૂર. સાહેબે કીધું ને નશા ઘણા હોય છે. એક તમને જોઈ શકો એવો નશો છે કે આપણે ડ્રગ્સ લેતા હોય, આપણે જે ફિઝિકલ મોડમાં લેતા હોય એ, અને એક માનસિક નશો હોય છે. હે ને, એક કુલપતિ હોય તો આવો જોવો જોઈએ, આવી જ ખોટી ફેરવો જોઈએ. તો મેં આ વખતે જુદી ફેરવી. દરરોજ જરૂરી છે. And who will decide about my life? I have to decide my own life. મારે મારી જિંદગી જીવવાની છે. મને શું સારું લાગે ને શું કરવું જોઈએ, મને શું કમ્ફર્ટ છે, એનો નિર્ણય હું પોતે લઉં. ગામ શું કહેશે એ નહીં. આવું ચાલુ થાય તો કહેજો ભાઈ. વાહ, અમારા પરાગભાઈ જે બધું મેનેજમેન્ટ કરે એ તો 10:30 નું 11 થાય હો. બસ વાંધો યા વખતે ભાવ થયું આખી એ જ આગળ વધે છે. આને અલ્પ વિકસિત અને વિકસિત માટે અલ્પ વિકસિત દેશનું પહેલું ઉદાહરણ છે. આ એ સિસ્ટમમાં કાંઈ જ ન આવ્યું. જે દેશ, જે પ્રજા એ ડિસિપ્લિનમાં છે એ જ પ્રજા છે, એને વિકાસ કરવાનો અધિકાર છે. અને એટલા માટે આપણા પ્રધાનમંત્રી આપણે કહે છે, એનો દરરોજ વિચાર આવે છે. જો વિચાર આવે છે કે આ દેશને વિકસિત રાષ્ટ્ર કેવી રીતે બનાવવું. તમને ખબર હશે કે $5 ટ્રિલિયન ની નજીક આપણી ઇકોનોમી પહોંચી છે. We are the 5th largest economy in the world. આ સારું લાગે બોલવામાં, પણ આપણી પર કેપિટલ ઇન્કમ $3000 છે. કેટલી? $3000 એટલે 9 તેરી 27 એટલે 2.90 જેવી થઈ ભારતની. જ્યારે અમેરિકાની $90,000 છે, યુરોપની 56-60,000 પાઉન્ડ છે, ઓસ્ટ્રેલિયા સિંગાપુર 50,000 ઉપરની છે. આપણી આવક $3000 ની છે. એને કીધું કે એને $18,000 સુધી પહોંચાડવી હોય તો તમારે રાષ્ટ્રને વિકસિત કરવું પડે. અને વિકસિત રાષ્ટ્ર કરવું હોય તો તમારે શું કરવું પડે? યુવાનોને સશક્ત રાખવા પડે, એક કામ કરતા રાખવા પડે. અને કામ કરતા નહીં રાખો તો યુવાધન તમારું છે એ રીલ બનાવવામાં આવી જાય. તમને ખબર રીલનો તો હવે સમય આવી ગયો. 2 મિનિટથી કોઈ એવો એ સર્વે મેં વાંચ્યો હમણાં, સ્ટેનફોર્ડ સારો છે કે આ અને એ રોલ બજાવવા માટે આપણા જે યુવાન છે એને લોકોની વ્યસન મુક્ત રહેવું પડે. સરકાર પ્રયત્ન કરી રહી છે કે જે નશાવાળી વસ્તુ છે એનો પુરવઠો ઓછો થાય, તમે એની માંગ ઓછી થાય એના માટે તમને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે કે તમે એની ડિમાન્ડ ન કરો. એની સપ્લાય ચેઇન આખી તોડી નાખવામાં આવે. કોઈ દેશ વિરોધી તત્વો છે, કોઈની ખોદણી પણ ન કરો, હિંસા પણ ન કરો, રાગ દેશ પણ ન કરો, બધાનો સ્વીકાર. અને જે બધાનો સ્વીકાર કરે છે એ જ માણસ આગળ વધી શકે છે.
આપ સૌને વંદન કરું છું. આપને બધાને દીકરીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તમે રવિવારને દિવસે અને સંતાનો પણ આભાર માનું, ખાસ કરીને ઠેસિયા સાહેબનું ટ્રેનિંગ અનુભવ. હું પ્રતિજ્ઞા લઉં છું કે હું કોઈ પણ પ્રકારના નશીલા કે માદક પદાર્થોનું કોઈ પણ સ્વરૂપમાં કે કોઈ પણ ઉદ્દેશ્યથી સેવન કરીશ નહીં. તેમાં બીજા લોકોને નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરીશ. હું નશા મુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કરું છું. નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ તેમજ મારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ, પડોશીઓ તેમજ મારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ અને મારા સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિને નશાના દુષ્પરિણામો પ્રત્યે જાગૃત કરીશ. હું સ્વસ્થ, જાગૃત અને સશક્ત યુવા શક્તિના નિર્માણ માટે હંમેશા સમર્પિત રહીશ. તેમજ નશા મુક્ત યુવા ફ્લોર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મારું પૂર્ણ યોગદાન આપીશ. હું જીવનમાં હંમેશા સ્વસ્થ અને સકારાત્મક મૂલ્યોનું પાલન કરીશ. સમાજની પ્રત્યેક વ્યક્તિ સુધી નશા મુક્ત જીવનનો સંદેશ પહોંચાડીશ. તેમજ જાગૃત, સશક્ત અને નશા મુક્ત ભારતના નિર્માણ માટે નિરંતર કાર્ય કરીશ. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. અંતર્ગત આપણા કેમ્પસમાં ખાસ ઉપસ્થિત એવા વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, રાજુભાઈ વાડોદરિયા, દેવાણી સાહેબ, જંકુબેન, આમંત્રિત મહેમાનો, વિભાગીય વડાશ્રીઓ અને વાલી દીકરીઓ, આજે આ ખાસ કાર્યક્રમ રજાના દિવસે જે છે, કદાચ દીકરીઓને એમ થશે કે કેમ આજે રજાના દિવસે, અને એ પણ આ ખાસ કાર્યક્રમ, તો જે સૌથી વધારે ચિંતાનો વિષય આપણા દેશમાં કોઈ હોય તો એ છે કે આજનું જે યુવાધન છે એ યુવાધનને જો યોગ્ય માર્ગે વાળવામાં નહીં આવે અને એની પૂરેપૂરી શક્તિનો જો યોગ્ય ઉપયોગ નહીં કરવામાં આવે તો એનો જે પરિણામો છે એ પરિણામો કદાચ સારા જે આપણે અપેક્ષિત કરીએ છીએ એના કરતાં એ દુષ્પરિણામો આવવાની પૂરી શક્યતાઓ છે. જે ભવિષ્યને બરાબર પારખીને આપણા માન્ય આદરણીય વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં સમગ્ર દેશને નશામુક્ત કરવા માટેનું જે અભિયાન શરૂ કરવાનું છે એના અંતર્ગત આજે સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. અને ખાસ કરીને જયંતજી, જે તમારી જે નવી પેઢી છે એ પેઢીને ખાસ માર્ગદર્શન આપવાના છે. નશામુક્ત ભારત કરવા માટેનું આખું અભિયાન કરવું પડે એ સ્થિતિ આપણા સમાજ અને રાષ્ટ્રની છે એ આપણા માટે ખૂબ ચિંતાનો વિષય છે. આમ તો નશો વ્યસની પદાર્થોનો હોય છે, પણ નશો માણસને જુદા જુદા પ્રકારનો આવી શકતો હોય છે. યુવાનીનો નશો હોય છે, રૂપનો નશો હોય છે, ધનનો નશો હોય છે, સત્તાનો નશો હોય છે. પણ એ બધા નશાઓ છે એ સમજણ સાથે એ નશાઓ ઓસરી જતા હોય છે. પણ આ જે બહારથી કેફી દ્રવ્યોનો નશો લેવામાં આવે છે એ માણસને પૂરેપૂરો ખતમ કરી નાખે છે. એટલે આ જે નવી પેઢીની અંદર માત્ર ડ્રગ્સ નહીં, એ સિવાયના પણ નશાયુક્ત જે પદાર્થો છે એ પદાર્થો આખી યુવા પેઢીને ખતમ ન કરે
એ માટેના આજના જે અભિયાનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છે. ત્યારે આપ સૌને હું ખાસ ધન્યવાદ પણ આપું છું અને સ્વાગત પણ કરું છું. આજે અહીંયા આપણી વચ્ચે ઘણી વખત સાહેબને ખૂબ સાંભળવાના હોય છે, કુલપતિ સાહેબને, કારણ કે એમની પાસે ખૂબ નોલેજ અને અનુભવ છે, શિક્ષણના પંડિત જેને કહી શકાય એ પ્રકારનું એમનું, અને કર્મથી પોતે પંડિત છે. એવા જે કુલપતિ સાહેબ છે એમને વધુ ટાઈમ આપીને જ્યાં સુધી કાર્યક્રમ શરૂ ન થાય ત્યાં સુધી સાહેબે આજે અમને એનો લાભ આપવાનો છે અને અમારો આગ્રહ પણ છે. તો હું મારી વાતને વિરામ આપું છું. આદરણીય સરકાર નિયુક્ત એસી મેમ્બર રાજુભાઈ વાડોદરિયા સાહેબનું યુનિવર્સિટી તથા સંસ્થા પરિવાર વતી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારી સંસ્થાના માર્ગદર્શક અને ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદરણીય જે કે કેસિયા સાહેબનું સ્વાગત કરતા ધન્યતા અને કૃતજ્ઞતા અનુભવીએ છીએ. ડોક્ટર પરાગે કે જેઓ 2 દિવસ સુધી સતત અહીંયા નજર રાખી રહ્યા છે આપણી ઉપર કાર્યક્રમ કેવી રીતે આયોજન થઈ રહ્યું છે. અત્રે ઉપસ્થિત સંસ્થાના વહીવટી અધિકારીઓ, તમામ યુનિટના એસટી તથા આપણી સંસ્થા પરિવારની તમામ વહાલી વિદ્યાર્થીઓને સ્નેહસભર નમસ્કાર, પ્રણામ, જય હિન્દ. આજે 2 ઓગસ્ટના રોજ આપણે સૌ એક એવા મહાન સંકલ્પ સાથે એકઠા થયા છીએ જે આપણા દેશના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ છે. મેડિકલ અને સાયન્સની અંદર ગણાય છે. એટલે માણા ઊભો થઈને આપણે આવે છે, આપણે ખબર પડી જવી કે આ માણામાં દમ છે કે નહીં, આ હું કરશે, પછી એની હારે કેટલો વાર્તાલાપ કરવો એ તમને ખબર હોવી જોઈએ. એટલે હું મારી દીકરીઓને પૂછું છું કે તમને બધાને હોસ્ટેલમાં રહેવાની, મને કીધું કે 1200+ દીકરીઓ હોસ્ટેલમાં રહે છે. હું હોસ્ટેલમાં રહ્યો, વાત પડે, મને ખબર છે હોસ્ટેલની સમસ્યાઓ. જો છૂટી જાઓ છો તો ઈશ્વર પણ તમને મદદ કરે. ઈશ્વર એને જ મદદ કરે છે કે સંકલ્પ કરે છે મનમાં. દાખલા તરીકે તમે એવો સંકલ્પ કરજો કે મારે વહેલું 5 વાગે ઉઠવું છે, અને લોકો જતા હોય 8 વાગે ઉઠવા વાળા લોકો જંકુબેન પર એ તો વહેલા ઉઠવા હશે, બહુ વહેલા ઉઠી જાય છે એટલે વાંધો નથી. હાલો એ કેસ આપણે જંકુબેનને છોડી દઈએ. હા, એ 8:30 ઉઠી જાય તો એ તો વહેલું ભરતું જ પાછું કોઈ નાના કામમાં જ ન આવો. હા, એ સમસ્યા જાગી એ નિવડ. હું તમને એ નથી કરતો, હું તમને એ કરું છું કે તમે સાંજે નક્કી કરો, અરે 8 વાગે ઉઠતા હોય, 7 વાગે ઉઠતા હોય, એમ તો મારે 5 વાગે ઉઠવું છે, તો ઘડિયાળ વગર પણ ઈશ્વર તમને ચગાવી દે છે. એ કહું તમારા બધાનો અનુભવ હોય, મારો અનુભવ છે. અને પછી ઘણા લોકો તો મૂકે છે, હું મૂકે છે અને પાછું પોતાનામાં જ રાખે. હવે એમાં હું કરવાનું છે, મારે તો રાતે થઈ ગયું હોય એ વાગે ને ફાટ કરીને આ આંખથી ભૂલા વગર મારે ફાટ કરીને, અને પાછું બંધ થઈ જાય. એ જાગી પડે ફરી પાછું ઉડી જાય. અને બાળક, તમે દીકરીનું તો ખાસ છે કે માં ગમે તે વખત ઉઠાવે એ કે મારું 5 મિનિટ. આ 5 મિનિટની મને હજી સમજાતું નથી કે 5 મિનિટ ઉઠાવે, 8 મિનિટ કેમ નહીં, 9 મિનિટ કેમ નહીં, અને પાછી એની મમ્મી થાય તો એ બધા 5 મિનિટ. એની 5 મિનિટ પૂરી. જે બાળક આવું કરતું હોય તમારે સમજવાનું જોઈએ કે પ્રગતિ એની સાથે ના આવે. જે બાળક જીદ કરે છે પોતાના શરીર સાથે પણ, સંકલ્પ સાથે પણ, એ જ બાળક મોટું થઈને કંઈ મોટું માણસ બને છે. અને એના માટેના ક્રાઇટેરિયા ક્યાં? તો પહેલો ક્રાઇટેરિયા છે હાર્ડ વર્ક, હાર્ડ વર્ક ને હાર્ડ વર્ક. હું તમારા જો એક સામાન્ય ગામડેથી આવેલો, હું અમારી હોસ્ટેલ મળે ક્યાંય ગામડે હતી, પણ બધી આઝાદી પહેલા બધી વિખાઈ છે, પછી હાંસી વિચારી, અને પછી અમારી હોસ્ટેલમાં તો અમારે જવાય નહીં કારણ કે હાર્ડ વર્ક. જે માણસ મહેનતથી થાકતો નથી એને કોઈ પહોંચી શકતો નથી. અમે કહું કે પટેલ સમાજની સૌથી મોટી તાકાત કઈ? વિશ્લેષણનો કહેતો હતો, તમે ઓબ્ઝર્વ કરી કે ન કરી તો અમને ખબર પડે
કે જો રાજકોટમાં કોઈના કપડા 6 વાગે હુકાતા હોય તો પટેલના ઘરમાં હુકાતા હોય એ બીજા કોઈ સમાજના ન હુકાતા હોય. એની બહેનો એટલી તાકાતવાળી છે, તેના બાળકો તાકાતવાળા છે, અને તમે એના સંતાન છો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે કાળચૂસી જેવું રાખજો. એ એટલે કીધું હતું કે જેનું કાળચૂસી જેવું છે એને કોઈ અડી શકે નહીં. અને દીકરીને ભજવું, જે દીકરી સહજ હોય, અપ્રોચેબલ હોય, એ સૌથી બધું મૂકી. અને જે દીકરી માણસ જોયા પછી આંખો કાઢતી હશે એને ત્યાં નબળો નબળો માણસ એની બાજુમાં પણ નહીં ચડે. આ સમાજની લાક્ષણિકતા છે. એટલે પહેલું કામ કરવું જોઈએ. अमृत काल का सारथी है। अमृत काल में देश के युवा देश के लिए जिए, परंतु देश के युवाओं को अपनी आकांक्षाएं होती है, देश के युवाओं को अपनी अपेक्षाएं होती है, देश के युवाओं के मन में कई आइडियाज होते हैं। देश के युवाओं को मार्गदर्शन भी चाहिए, उन्हें वॉलंटियरशिप भी चाहिए और उसको मेंटरशिप भी चाहिए। ऐसी स्थिति में युवाओं की अपनी सारी समस्या अपना विचार ने ठान लिया और उसके पर काम करना चालू करा। माननीय प्रधानमंत्री जी, मुझे आपको बताते हुए खुशी हो रही है कि आपके इस संकल्प का मार्गदर्शन करें। जोरदार तालियों की करें आपके संग स्वागत करें माननीय प्रधानमंत्री का। इस संकल्प को लेकर इस कार्यक्रम से जुड़े सभी पूज्य संतजन, अलग अलग राज्यों का पटवा, सभी मुख्यमंत्री, 1 करोड़ से अधिक मेरे युवा साथी, मैं अभी जिस अभियान के साक्षी बन रहे हैं वो अभियान हमारे युवा उससे दूर रहे और इस संकल्प में आप राष्ट्रीय नशा मुक्त युवा अभियान की बड़ी भूमिका। साथियों, काशी का सांसद होने के नाते मुझे इस बात की खुशी है, पिछले साल काशी की पवित्र शक्ति से डूब कर इसलिए 1 વર્ષ ત્યાં અહીંયા પોતાનો ચાર્જ સંભાળ્યો છે માનનીય વીસી સાહેબ તરીકે, પણ એને એક જ વાત કીધી છે કે તમે બધા આગળ વધો, સારું થાય તો તમારું અને ખરાબ થાય તો મારું. આ હંમેશા અમને પ્રોત્સાહન આપતું રહે છે અને આ સરનું વાક્યથી અમે લોકો હંમેશા અહીંયા પ્રગતિ કરતા રહીએ છીએ. આપણી સંલગ્ન 246 કોલેજમાં આપના જેવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા ભણે છે ત્યારે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવા તમામ પ્રોગ્રામોનું, ખાસ કરીને રાષ્ટ્રવ્યાપી પ્રોગ્રામોનું આયોજન કરી શકીએ છીએ. એમના માટે હું માનનીય વીસી છું. આપણે એક વખત એને તાળીઓથી પણ આભાર વ્યક્ત કરીએ. સાથે સાથે